પ્રભુ તમે માર્યા છે ને છતાં અમે બધું જ સહન કરીએ છીએ. ભગવાન કે શું કામ સહન કરો છો? ગોપી જવાબ આપે છે ને, જુલ્મો સિતમ ને તારા સમજી છુપાવી રાખું. જુલ્મો સિતમ ને તારા સમજી છુપાવી રાખું. ગોપીઓ કહે છે કે તમે જેટલા જેટલા જુલ્મ અમારા ઉપર કર્યા છે એને અમે સહન કરીને પડ્યા રહ્યા છીએ. કેમ? તો કહે છે કે અમને ડર લાગે છે કે અમે તમને જે અમને હેરાન કર્યા છે એ જો અમે સમાજને કહેવા જશું અને સમાજના લોકો તમને નહીં કહેવાના શબ્દો કહી દેશે ને તો અમને દુઃખ લાગશે. બદનામ તું ન થાય એ છે વિચાર દિલમાં, વાહરે શિકારી મારા કીધો શિકાર દિલ. કૃષ્ણ તમે માર્યા છે, આ પાછા આવી જાવ ને. તમારી આંખોના બાણથી અમને માર્યા છે. અને ભગવાનની આંખોમાં એટલું જાદુ ભર્યું છે વાલા ભક્તો કે એકવાર એની આંખમાં આંખ નાખીને જુઓ પછી બીજે બધું જોવાની ઈચ્છા જ નહીં થાય. રૂપને એકવાર જોઈ લો, બીજું કઈ નહીં જોઈએ. સુરદાસજી મહારાજ અંધ હતા જન્મથી. ભગવાનના પદો લખે, ભગવાનમાં એટલો અનન્ય ભાવ. એક વખતના સમયે સુરદાસજી મહારાજ કૂવામાં પડતા હતા. માર્ગમાં ચાલ્યા જતા હતા, ખબર નહીં કૂવો છે, પડતા હતા. ભગવાને હાથ પકડીને ખેંચ્યા. ભગવાનનો હાથનો સ્પર્શ થયો તો સુરદાસ ઓળખી ગયા કે આ સ્પર્શ કંઈક અલગ છે. પરમાત્મા એનો હાથ છોડાવી પરમાત્માને પૂછે તો તમે કૃષ્ણ છો? પ્રભુ ઓળખી ગયા એટલે ભગવાનને થયું કે આ મને ઓળખી જશે એટલે ભગવાને હાથ મુકાયો. સુરદાસને દ્રઢ વિશ્વાસ થયો ખરેખર કૃષ્ણ છે. એટલે એને પંક્તિ લાખી, હાથ છુડા કર જાત હો નિર્બલ જાન કે મોઈ, હૃદય છુડા કર જાઓ તો મર્દ બખાનો તોય. આ તો હું નિર્બળ છું, આંખે મને દેખાતું નથી એટલે તમે મારો હાથ મુકાવી અને વયા જાવ છો. પણ એક વખત મારા હૃદયમાંથી જવાનો પ્રયત્ન તો કરો. તમારી તાકાત હોય તો ખબર પડે કેમ જઈ શકાય તમારાથી મારા હૃદયમાંથી. પરમાત્મા આવ્યા છે. પરમાત્માએ કહ્યું, સુરદાસ હું તમારાથી બહુ રાજી થયો છું. એટલે ભગવાને સૌ પ્રથમ માગ્યા વગર સુરદાસને દેખતા કર્યા. પરમાત્મા સામે ઉભા છે કૃષ્ણ. પીળા પિતાંબર પહેર્યા છે, જરકસી જામા ભગવાને પહેર્યા છે, ગળાની અંદર વૈજંતી માળાઓ પરમાત્માએ પહેરી છે, કાનની અંદર પરમાત્માએ પીળી કરેણના પુષ્પના કુંડળ પહેર્યા છે, અને માથામાં ભગવાન મોર મુગટ નાખીને ઉભા છે, કપાળમાં ભગવાને તિલક કર્યું છે. અને એ ભગવાનનું દેદીપ્યમાન રૂપ જોયું સુરદાસની આંખોમાંથી દડ 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 અશ્રુની ધારા વહી ગઈ. બે હાથ જોડ્યા છે ભગવાન પાસે. ભગવાન સામેથી કહે છે, સુરદાસ માગો, શું આપું તમને? ગળામાં ડૂમો ભરાઈ ગયો છે, છતાં ભગવાનને પૂછે છે, પ્રભુ આપશો તમે? ભગવાન કહે છે, સુરદાસ આ સંસારમાં કોઈ એવી વસ્તુ કોણ છે જે હું ના આપી શકું? ના પ્રભુ, આ તો તમને પૂછવું સારું, કેમ કે તમે પાછા બોલીને બદલી જાવ એવા છો. તમે બોલીને બદલી જાવ એવા છો. આપશો હું માગું એ? ભગવાન કહે, માગો સુરદાસ, તમે જે માગશો તે આપવા તૈયાર છો. જોજો હો, ફરી જતા નહીં ફરું, આપી દઈશ તમને, માગી લો, શું જોઈએ છે? ભગવાનને સુરદાસ કહે છે, કામ કરો પ્રભુ, પાછો આંધળો બનાવી દો મને પાછો આંધળો બનાવી દો. ભગવાન કહે છે કે આ સંસારમાં સુરદાસ શું માગો તમે? માણસ એક દેખતો ન હોય તો એમ કહે છે કે મને દ્રષ્ટિ આપો. મેં તમને દ્રષ્ટિ આપી, તમે પાછા એમ કહો છો મને આંધળો બનાવી દો. ત્યારે સુરદાસના શબ્દો હતા, પ્રભુ હા, મને અંધ બનાવી દો. કેમ? તો કહે છે કે મેં આ દુનિયામાં જન્મ લીધા પછી મેં સંસારમાં કશું જોયું નહોતું. આજ જોવા મળ્યા તો તમે જોવા મળ્યા છો, અને તમને જોયા પછી એમ થાય છે કે હવે બીજું જોવા જેવું છે શું આ સંસારમાં? માટે મને અંધ બનાવી દો. તમારી એકમાત્ર ચિત્ર, તમારું આ દ્રષ્ટિ મારી નજરમાં રહે અને હું જીવી જાઉં. અખિયા હે જાદુ ભરી बिहारी में तो कब से खड़ी तेरी अखियाँ जादू भरी बिहारी में तो
कब से खड़ी। सुन लो मेरे श्याम सलोना, तुमने मुझ पर कर दिया टोना। શો તો આખી દુનિયા તમને દેખાશે, એવો જાદુ ભર્યો છે. અખિયા હે જાદू भरी बिहारी में तो कब से खड़ी.